મને કેટલાક મારા ચાહકોએ બુદ્ધિપૂર્વક કીધું કે તમારા વિશે દેવાયત ખવડ આવું બોલી રહ્યા છે. તમને એને કંઈ ખબર નથી. દેવાયતભાઈ પણ સાંભળી લે અને ભાઈ બ્રિજરાજદાન ગઢવી સાંભળી લ્યો. ભલા માણસ, તમે ક્યાં કોઈએ બાપે મારા વેર છે? કોઈએ એકબીજાની ગાદી પચાવી પાડી નથી. એકબીજાના કાર્યક્રમ કોઈએ તોડી કાઢ્યા નથી. તમારે કારણે આ નુકસાન થાય એમ નથી, આને કારણે તમારે નુકસાન થાય. મંચ ઉપર ચડ્યા અને પછી જે મંચ હતું ને એમાં મીંડા આળોટવા, આમ ફેર ફદુડી ફરતા આળોટવા મીંડા. એટલે કોઈએ કીધું કે આ શું તમે આ કેમ આળોટે છે? બોલાય તો નહીં, આળોટવા જ માંડ્યા. દેવાયત ખવડ અને ભાઈ બ્રિજરાજદાન ગઢવી એનો વૈયક્તિક જે કાંઈ દુશ્મનાવટ છે અથવા તો વૈયક્તિક ગજગ્રાહ છે એ ઇન્ડિવિજ્યુઅલ છે. એને આખી ચારણી સંપ્રદાય સાથે કે આખી લોક સાહિત્યની ઢાળ સાથે કાંઈ લેવા દેવા નથી. હું એક વાત બંને દેવાયત ખવડ, બ્રિજરાજદાન ગઢવી, બીજા બે કલાકારો તમે કીધું કાજલ મહેરિયા અને સાગર પટેલ, આ બધા આવા ધીંગાણા ચાલે છે, ઢગલે ધીંગાણા. આ મંચ તમને દેવાયત ખબરથી માંડીને બ્રિજરાજદાન ગઢવી સુધીના જે મળ્યો છે સાહેબ, એ એટલા માટે નથી મળ્યો થૂકાથૂકી કરો. બંનેને કહું બ્લુ ટીક જોઈને પોરહાઈ જાવમાં. આ બધો ખાલીપો હોય છે. આમાં કાંઈ બહુ એમ તો મહાણમાંય બધું હોય, પંખા હોય, લાઇટ હોય, બારી બાયણા બધું હોય છે, પણ ત્યાં મળદારીએ 5 ડાયા માણસો એમાં વચ્ચે આવશે સાહેબ. એ વધે એ સારું નથી. ક્યારેય પણ સારપ હોય વધવી જોઈએ, ખરાબી વધવી ન જોઈએ. 2025નું વર્ષ છે તે કળાના કસબીઓ માટે કકડાટ લઈને આવ્યું છે. જ્યારથી 2025ની શરૂઆત થઈ છે ત્યારથી જ આપણને કળાના મંચ પરનો કકડાટ છે તે દેખાઈ રહ્યો છે. ગુજરાતના બે જાણીતા લોક સાહિત્યકાર બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખાવડ. આમ તો જો કે લોક સાહિત્યકારો છે તે સમરાંગણમાં થનારા યુદ્ધની વાતો કરતા હોય છે, ધીંગાણાની વાતો કરતા હોય છે, પરંતુ તેમના વચ્ચેનું ધીંગાણું છે તે હાલ સૌ કોઈ જઈ રહ્યા છે ને તે ધીંગાણા કોઈ મેદાનમાં નહીં પરંતુ સોશિયલ મીડિયામાં થઈ રહ્યું છે. અને હાલ તો સોશિયલ મીડિયા ખોલતાની સાથે જ ચારે બાજુ તેમના વિડીયો, તેમની રીલ્સ જે છે તે વાયરલ થઈ રહી છે. અને હાલ જે બે કલાકારો છે બ્રિજરાજદાન ગઢવીને દેવાયત ખાવડ, તેમની વચ્ચેનો વિવાદ છે તે વકરી રહ્યો છે. ત્યારે ચર્ચાઓ થઈ રહી છે ગુજરાતભરમાં. ત્યારે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સર, આપણે છેલ્લા 2-3 દિવસથી જોઈ રહ્યા છીએ કે જે કળાના કસબીઓ છે તેમની વચ્ચેનો કકડાટ દેખાઈ રહ્યો છે. બ્રિજરાજદાન ગઢવીને દેવાયત ખાવડ સોશિયલ મીડિયા પર તેમના અત્યારે સોશિયલ મીડિયા સર આપણે ખોલીએ એટલે તેમની જ રીલો જોવા મળી રહી છે, તેમના જ વિડીયો જોવા મળી રહ્યા છે. ચારે બાજુ તેમના સમર્થકો અને વિરોધીઓ છે તે આમાં જાણે કે તાપતા હોય તે પ્રકારનું દેખાઈ રહ્યું છે. તો સર, શું કહેશો આ વિવાદને લઈને? સોશિયલ મીડિયા છે એ ગામનો ચોરો છે અને ગામને ચોરે જે ચોવટ થાય ક્યારેય ચર્ચા ન થાય, ચોવટ થાય. ચોવટ હોય એને ક્યારેય કોઈ દિવસ લેવી ન જોઈએ ગંભીરતાથી. અને એમાંય આવા મહાન કલાકારો છે, એટલે કે ટૂંકમાં જે જાણીતા કલાકારો છે એને તો ખાસ. આપણે પહેલા એ વખત વાત થયેલી કે સોશિયલ મીડિયા જે છે એ મોલ્ડન મંથરા છે. બ્રિજરાજદાન ગઢવી એણે એમ કીધું કે હું અમસ્તે નહોતો બોલ્યો, મને કેટલાક મારા ચાહકોએ બુદ્ધિપૂર્વક કીધું કે તમારા વિશે દેવાયત ખવડ આવું બોલી રહ્યા છે. જ્યારે એને ડાયરામાં જવાનું થાય ત્યારે કોઈ પૂછે દેવાયત ખવડને કે સીધ જવું છે તો એ અમારી કોમનો એનું નામ લઈ અને જાહેરમાં ન કહી શકાય એવા શબ્દો સાથે વર્ણવીને કહે છે કે હું આમ માટે જાઉં છું. આવું ભાઈએ કીધું બ્રિજરાજદાન ગઢવીએ. અને એને એમ કીધું કે એટલા માટે મારે પણ એનો જવાબ દેવો પડ્યો. પણ હવે હું એક વાત બંને દેવાયત ખવડ, બ્રિજરાજદાન ગઢવી, બીજા બે કલાકારો તમે કીધું કાજલ મહેરિયા અને સાગર પટેલ, આ બધા આવા ધીંગાણા ચાલે છે, ઢગલે ધીંગાણા. એ સહિતના ભવિષ્યમાં જેને થવાની કલ્પના હોય આ પ્રકારે ધીંગાણે ચડવાની, એ બધાને કહું ભલા માણસ, તમારી ઓળખાણ જે છે એ તમને ઈશ્વરદત્ત મળેલી શક્તિ છે, બીજી કાંઈ નથી. પ્રાણલાલ વ્યાસનો કંઠ પ્રખ્યાત છે. દિવાળીબેન ભીલની શાલીનતા સાથેની જે ગાયકી છે એ પ્રખ્યાત હતી. દમયંતીબેન બરડાઈ પણ એ જ છે. ભીખુદાન ગઢવીનું સાહિત્ય છે, ઈસુદાન ગઢવીનું સાહિત્ય છે, હરસુર ગઢવીનું હાસ્ય રસ અને પાછું એમાંય લોકભોગ્ય શાહબુદ્દીન રાઠોડ છે. તો તમને બહેતરીન કક્ષાનું પ્યોરિટી વાળું 101 પ્યોરિટી વાળું હાસ્ય અને એ પણ ગંભીર હાસ્ય, તમે એને હાસ્યાસ્પદ ન ગણી શકો એવું. તો આ બધી તમને ઈશ્વરદત્ત મળેલી એક આખી કલા છે, સમજી લો, એક ભેટ છે. તમે એને યાર વેડફોમાં
સોશિયલ મીડિયા એટલે ગામના ચોરે જે વાત થાય તો તુંડે તુંડે મતિર ભિન્ના, તમે કેટલાકને જવાબ દેશો? જે કોઈ લોકો તમારા કાનમાં આવીને કહી જાય છે કે ફલાણાભાઈ તમારા માટે આવું બોલતા હતા ને હું તમારો સમર્થક છે એટલે તમને વાત કરું છું, એને તમારે એક આડસ રાખવાની જરૂર છે કલાકારોએ, કે ભાઈ અને એક પ્રશ્ન પૂછવાની જરૂર છે કે તું મારો ધારો કે સમર્થક છો, મને તું સારો માણસ માનતો હો, સારો કલાકાર માનતો હો, અને તને એમ લાગે કે મારી વિરુદ્ધમાં કોઈ બોલે તારે વાત મારી સુધી પહોંચાડવી જોઈએ, તો સૌથી પહેલી વાત એ છે કે તે એનું મોઢું કેમ બંધ ન કર્યું, અથવા તો ત્યાં જઈને કેમ વિરોધ ન દર્શાવ્યો? જો તું મારો સમર્થક હો તો. પણ મેં કીધું ને એવું નથી હોતું. આ મોર્ડન મંથરાઓ હોય છે, કુથલીખોર છે એ આપણો સાર્વત્રિક સ્વભાવ છે. કુથલીખોર, કુથલીનો છાપાય છે ને હાલે. તમે જો અમારા 18 વાંકા તો અમે ગામ આખાને કહીએ ઓલાનું પૂછડું વાંકું, આનું સિંગડું વાંકું, આનું ફલાણું વાંકું, આનું ઢીકણું વાંકું. આપણા 18 છે એનું હું, પણ છતાંય છાપામાં બીજું શું છે? નહીતર એક જમાનામાં છાપું તો મિશન માટે નીકળતું હતું. એમ કલા શું હતી? લોક ડાયરો શું હતો? લોક ડાયરો એટલે ઓપન યુનિવર્સિટી. બાપ અને દીકરી સાથે બેસીને સાંભળીને ભણી શકે. જે વાત બાપ અમુક આમંત્રણને કારણે દીકરીને કહી ન શકે, એ તમે ભીખુદાન ગઢવીથી માંડીને હરસુર ગઢવીથી માંડીને ગમે તે કલાકારોને સાંભળો, ખાલી ઈશારો કરો તો કાફી છે કે બેટા જો આ શું વાત સાંભળી લે. આ તો ખુલ્લી શાળા છે, લોકશાળા, લોક ડાયરો એટલે. અને તમને બધાને ભગવાને જે કાંઈ શક્તિ આપી છે એ એટલે તો તમારું સ્તર ઊંચું છે. જુઓ, દર્શકો નીચે બેસે છે, ઓડિયન્સ શ્રોતાઓ નીચે બેસે છે, તમને કમસે કમ એક મંચ આપે છે, એક સ્તર આપે છે. તો તમે ઈ સ્તર ઉપર જો સ્તરથી નીચે ઉતરો ને કરતા તો સ્ટેજથી નીચે ઉતરી જવું વધુ સારું. પણ બંને આ રીતે ડાયરાના માધ્યમથી એકબીજાને પડકાર્યા કરે એનો કોઈ અર્થ નથી. એનાથી બંનેની ગરિમા તો ઘટે જ ઘટે છે, પણ હવે એનાથી પણ આ લોક સાહિત્ય જે છે એની ગરિમાય ઘટે છે. કારણ કે લોક સાહિત્ય જે છે એ કેવળ મનોરંજન નથી. એ તો હવે આ કમનસીબી કયો કે સમાજની પરિવર્તનનો સમય કયો કે ભાઈ ડાયરા છે એ 10 વાગ્યામાં પૂરા કરી દેવા. 10 વાગે તો એક જમાનામાં શરૂ થતા નહીં અને 1:30-2 વાગે તો જામતા. ખરેખર આ સંસ્કૃતિ ઉજાગર રાખવી જ જોઈએ અને એને સમય પાબંદી નડવી ન જોઈએ. એના માટે સાઉન્ડ પ્રૂફની વ્યવસ્થા ભલે જે કરવી ઘટે એ કરાય, સાઉન્ડ પ્રૂફ વાળી, જેથી કરીને બીજા દુઃખી ન થાય. પણ આ પ્રથા જે છે, કારણ કે આ તો ખળખળ વહેતી ગંગા છે. લોક સાહિત્ય જે છે સાહેબ, એનો કોઈ ગ્રંથ નથી અને એની કોઈ લેબોરેટરી નથી, એની કોઈ તાલીમ શાળા નથી, એની કોઈ પ્રયોગ નથી. એ તો તમે બાય બોર્ન, જન્મજાત જ. એ તો મોરના જો ઈંડાને ચિત્ર પડે તો મોર થોડા કહેવાય, એના ઈંડાને ચિત્રવાના હોય જ નહીં. પરંપરાગત આવતી આ સંસ્કૃતિ છે. એવી સંસ્કૃતિના 2 વાહકો છે, ભાઈ દેવાયત ખવડ અને બ્રિજરાજદાનભાઈ ગઢવી, બંને એના વાહકો છે. હવે બ્રિજરાજદાન તો એમાંય એનું થોડું પલડું અમસ્તું ઊંચું હોય, કારણ કે દેવાયત ખવડ અગર આ લાઈનમાં આવ્યા ડાયરાની દુનિયામાં, એ બ્રિજરાજદાનભાઈ ગઢવીના બાપુજીને સાંભળીને આવ્યા, ઈશ્વરદાન ગઢવીને, અને જેને કોટી કોટી લોકો આજે પણ યાદ કરે છે. તો જ્યારે પણ આ ઝઘડો શરૂ થયો ત્યારે પણ એણે એમ કહેવાની જરૂર હતી, બંનેમાં છે ને ખામી શું આવી છે? મેચ્યોરિટીનો અભાવ છે, ગંભીરતાનો, પરિપક્વતાનો. કારણ કે તમે બેઠા છો એ ગામનો ચોરો છે સાહેબ, એ લોક સાહિત્યનો ચહેરો છે, એ મંચ છે. અને મંચ એ સ્ટેજ કંઈ જેવું તેવું નથી. તમને સ્ટેજની ગરિમા શું છે તમને એક વચ્ચે વાત કરી દઉં. ઉપેન્દ્ર ત્રિવેદીના હસ્તે અહીંયા હેમુ ગઢવી હોલનું સન્માન હતું, એટલે ઉદ્ઘાટન હતું, સોરી, હેમુ ગઢવી હોલનું ઉદ્ઘાટન. ત્યારે ઉપેન્દ્ર ત્રિવેદી એ અધ્યક્ષ હતા ગુજરાત વિધાનસભાના, એટલે એના હાથે ઉદ્ઘાટન હતું. મહાન અભિનય સમ્રાટ તો હતા જ હતા. અને સ્વાભાવિક જ રાજકોટમાં એટલે રમેશ મહેતા હાસ્ય કલાકાર, આપણા હાસ્ય સમ્રાટ, એ રમેશ મહેતા પણ ત્યાં એને રાખવામાં આવ્યા હતા. પછી કાતર લઈને કીધું ભાઈ હવે કરો ઉદ્ઘાટન, એટલે આપણે કાર્યક્રમ આગળ વધે. ઉપેન્દ્ર ત્રિવેદીએ ઉદ્ઘાટન કરતા આમ કાતર કાપવાનું થયું, એને ધ્યાન રમેશ મહેતા ઉપર ગયું, એટલે એને રમેશભાઈને પણ આગળ ધર્યા ને એને કીધું કે આવો તમે હાથ અડાડો, આપણે આમ કેચીથી રિબિન કાપીને ઉદ્ઘાટન કરીએ. રમેશ મહેતાએ કીધું તમે કામ કરો, તમે તમારું કામ કરો, પછી હું મારી રીતે કરી લઈશ જે કરવું છે. તમે તારે એની લહેકામાં કીધું, એટલે બધા એને થોડુંક હાસ્યમાં વણી લીધું, પણ ગંભીરતાથી ન લીધી. પછી વાત તો હવે શરૂ થાય છે. રિબિન કાપીને ઉદ્ઘાટન કરીને જ્યારે બધા મંચ ઉપર ચડતા હતા, ઉપેન્દ્ર ત્રિવેદી માંડીને બધાય, ત્યારે રમેશ મહેતાએ કીધું હવે ભાઈ બધા આગા ખસી જાઓ, હવે હું ઉદ્ઘાટન કરવા આવું છું. તો બધા જગ્યા આપી દીધી, કરો તમે ઉદ્ઘાટન. ઉદ્ઘાટન એટલે રમેશ મહેતા એ મંચ ઉપર ચડ્યા અને પછી જે મંચ હતું ને એમાં મીંડા આળોટવા, આમ ફેર ફદુડી ફરતા આળોટવા માંડ્યા.
એટલે કોઈએ કીધું કે આ શું તમે આ કેમ આલોટે છે, બોલાય તો નહીં, આલોટવા જ માંડ્યા. પછી લુગડા ખખેડીને ઊભા થયા. પછી એણે ઉપેન્દ્ર ત્રિવેદી સામું જોઈને કીધું કે આ રંગ મંચ છે અને એ કલાકારોની માં કહેવાય, માના ખોળા ખૂંદવાના હોય, માના ઉદ્ઘાટન ના હોય. વાહ, એ લોક સાહિત્ય છે સાહેબ. આ મંચ તમને દેવાયત ખબરથી માંડીને બિજરાજદાન ગઢવી સુધીના જે મળ્યો છે સાહેબ, એ એટલા માટે નથી મળ્યો થૂકાથૂકી કરો. આ કરોડો લોકો તમારી પાસેથી અમુક એવી ગળથૂથીમાં તમને મળેલી આપણી સાંસ્કૃતિક વિરાસતની વાત સાંભળવા આવે છે કે જે એને કોઈ શાળામાં મળવાની નથી, કોઈ ગુરુકુલમાં સિવાય, કોઈ અત્યારની જે ઇન્સ્ટિટ્યૂટ જેને કહી છે શૈક્ષણિક સંસ્થાઓ છે એમાં ક્યાંય ચોપડામાં એ જ્ઞાન મળવાનું નથી. આપણે કહીએ છીએ ને કે એક ભિખારીએ કીધું કે શેઠને 10 રૂપિયા આપો, પછી 5 આપો, પછી 2 આપો, 1 આપો, ઓલો ના પાડતો ગયો, આ માગતો ગયો, ઓલો ના આપતો ગયો, મારતો. અંતે ઓલાએ કીધું કે ભાઈ એક કામ કરો, તમે ચપટી ધૂળ આપો પણ હું એમનેમ તો નહીં જ જાઉં. તો ઓલા ભાઈએ થાકી ગયો એટલે ભાઈએ કીધું શેઠે કે ભાઈ ચપટી ધૂળ આપું, હાલે આપું હાલ, પણ મને એક સમજાવો કે ચપટી ધૂળ હું તને આપું, તારું હું વળે? તો ઓલાએ કીધું મારું કાંઈ વળે કે ન વળે, તમારો હાથ તો વળે. કમસે કમ આજે ધૂળ દીધી, કાંઈક બીજું દેશો કાલે, હાથે વળવો જોઈએ ને. એવી વાત લોક સાહિત્યમાં મળે, એ ક્યાંય તમને બીજે મળે નહીં. તો આજે આ બિજરાજદાન ગઢવીને આ બેનો વિવાદ થઈ ગયો છે, પછી બીજા 2 કલાકાર થઈ ગયો છે, ભવિષ્યમાં ત્રીજાનો ચકશે. પણ સવાલ એ છે ભાઈ કે હવે એનાથી થશે શું? લોકો, તમે જે જન્મજાત કલાકાર છો અથવા તો સંસ્કૃતિના ધરોહર છો, એ માન્યતા બંધ થઈ જશે. લોકો એમ માનશે કે તમે કલાકાર છો, કલાકારીગીરી છે ને એ તો હસ્તગત કરી શકાય. તમને આ જે સાહિત્ય મળ્યું છે એ ઈશ્વરદત્ત મળેલું છે, તમે એના વાહક છો, આપણી પરંપરાગત સંસ્કૃતિના. અને આખા દેશમાં સાહેબ એકમાત્ર સૌરાષ્ટ્ર એવી વાત છે, એવી ધરા છે ત્યાં આ પ્રકારનું જંગલમાં ઝાડવા પલ્પે એમ લોક સાહિત્ય પલ્પી રહ્યું છે. કોઈ પાણી પાતું નથી. જંગલના ઝાડવાનો કોઈ માળી થોડો હોય, ઈશ્વર હોય માળી. તમે ઘટાટોપ હોય, ઘટાટોપ કેવા થઈ જાય. તમે બગીચામાં 20 માળી રાખો ને દુનિયાભરની કટાઈ રાખો ને ડિઝાઇન કરો ને સફાઈ કરો ને ફલાણું કરો ને ધ્યાન રાખો, તો પણ તમારે અહીંયા એ ઝાડવા એવા નથી પલપતા જેવા જંગલમાં. જંગલમાં તો એકબીજા એવા અડાબીડા આમ બથું ભીરી ગયા, સૂર્યના કિરણે નીચે ન આવી શકે. પાણી તો કોઈ પાતું નથી, કારણ કે કુદરત રખપો છે. એમાં તમારી પાસે જે સાહિત્ય છે એ લોક સાહિત્ય છે, લોક ગાયકી છે, ભજન છે, એ બધું કુદરતના આધીન છે. તમારું પોતીકું કાંઈ નથી. તમને ઈશ્વર સ્ફુરે નવીન વિચાર અને તમે લોકો સમક્ષ રજૂ કરો એવું છે. એવા સંજોગોમાં આ પ્રકારની જે અત્યારે વાત હાલે છે એ અરસપરસ વિડીયો દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા, એ બિલકુલ બંનેના બધાના સ્તર નીચે ઘટાડે છે. કોઈને ગમતું નથી હોતું, પણ હવે જેને કોઈ સમજાય તેને ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હશે, પણ આ અટકવું જોઈએ. જી સર, આપણે જોઈએ તો જે ગઈકાલે બિજરાજદાન ગઢવી છે તેમનો એક વિડીયો વાયરલ થયો અને ત્યારબાદ જે આ વિવાદ છે તે વધુ કર્યો. અગાઉ દેવાજભાઈ ખાવડ છે તેમને પણ કહ્યું હતું. તો સર, હવે જે રીતે તેમને વાત કરી, સંસ્કારથી લઈને જ્ઞાતિ સુધીની વાત કરી છે, ચારણોની વાત કરી છે, તો સર હવે કેટલું આ યોગ્ય છે કે જે રીતે સામસામી સોશિયલ મીડિયામાં આ રીતે પ્રતિક્રિયા આવી રહી છે અને હવે આપણે જોઈએ તો સમાજો પણ સામસામે આવી એ રીતની વાતો થઈ રહી છે, તો સર આ કેટલું યોગ્ય છે? જુઓ, આપણે આઈ થિંક તમારા જ ચેનલમાં આપણે વાત ગુજરાતીમાં જ મેં વાત કરી હતી, કદાચ એનો થોડોક પડઘો તો પડ્યો એમ કહું. શું હતું, પેલા ડાયરાના માધ્યમથી જવાબ દેવામાં આવતો હતો ને. બિજરાજદાન ગઢવીએ પણ ડાયરામાં વાત કરી હતી અને દેવાયત ખવડે પણ ડાયરામાં વાત કરી. આજે કમસે કમ એટલો ફેર તો પડ્યો કે એણે ઇન્ડિવિજ્યુઅલ એક વિડીયો ઉતાર્યો પોતાનો અને રજૂ કર્યો, મંચ ઉપરથી નહીં, પોતીકો. રાઈટ, એટલો ફેર તો કમસે કમ પડ્યો. મેં આપણે કીધું હતું ને કે માણસ માત્ર ભૂલને પાત્ર, આપણામાં બધા જ સદગુણ દુર્ગુણ હોવાના. તો એ બધી ભૂલો જે થતી હોય તો એને ઇન્ડિવિજ્યુઅલ કેસમાં, કારણ કે દેવાયત ખવડ અને ભાઈ બિજરાજદાન ગઢવી એનો વૈયક્તિક જે કાંઈ દુશ્મનાવટ છે અથવા તો વૈયક્તિક ગજગ્રાહ છે એ ઇન્ડિવિજ્યુઅલ છે. એને આખી ચારણી સંપ્રદાય સાથે કે આખી લોક સાહિત્યની ઢાળ સાથે કાંઈ લેવા દેવા નથી. તો એ બંને જેમ અત્યારે ભાઈએ કર્યું, ગઢવીએ પોતીકો એક વિડીયો જાહેર કર્યો, એટલીસ્ટ મેં કીધું વાત ગુજરાતીમાં આપણે સાંભળ્યું અને મને ખ્યાલ છે કે બિજરાજદાન ગઢવી સુધી વાત ગુજરાતીનો વિડીયો પહોંચ્યો છે. એણે કીધું મેં આખું સાંભળ્યું છે અને આપણે તેમાં એવી ભલામણ કરી હતી કે ભાઈ તમારું કાંઈ હોય, ડખો તો હોય, સ્વાભાવિક છે, આપણે માણસ છીએ તો, પણ એ જે સ્તરે હોય એ સ્તરથી નિપટાવો, એને જાહેરમાં ન લાવો. તમારે લુગડા, એટલા માટે લુગડા જાહેરમાં નથી ધોતા આપણે, એનું કારણ પણ એ જ છે કે ગંદકી છે એ બહાર નથી લાવવાની હોતી.
તમારે ગંગાની જ વાત કરે, ગંગાની ગંદકીની ન કરાય. તો એટલીસ્ટ એટલો સુધારો આવ્યો કે એને ઇન્ડિવિજ્યુઅલ વિડીયો બહાર પાડ્યો. હવે અમે એવું ઈચ્છીએ કે દેવાયતભાઈ પણ આનું અનુકરણ કરે. કદાચિત તો એ ન જવાબ દે તો એમાં બેટર એને કેવું જોઈએ કે ભાઈ સોરી, આથી ભૂલી જઈએ આપણે, કારણ કે બે છીછરા લાગે છે ભાઈ. લોકો તમને આઇકોનિક માને છે, તમારી ભીતર એવી સમજણ છે એવું માને છે કે જેમાં લાખો લોકોને ક્યાંક પ્રેરણા મળે છે. હવે તમે જો આવી શેરી ગલી જેવા ઝઘડા કરશો તો લોકો એ માનશે કે આપણે માનીએ છીએ એવા સિદ્ધ હસ્ત જન્મજાત કલાકાર નથી, આ તો એક ક્યાંકથી શીખેલું ગોખેલું બોલી રહ્યા છે. તો માઇકલ જેક્સનની જેમ તાલીમ લઈને ડાન્સ કરવો એ જુદો ને માઇકલ જેક્સન જુદો. ઓલો બાય બોર્ન છે, સમજી લ્યો. એની પ્રત્યેક અદા એક નૃત્યની અદા હોય છે, તમારે શીખવી પડે છે. એટલે તમને લોકો જાહેર જીવન થકી ઓળખે છે, વ્યક્તિગત નહીં. મોરારી બાપુને મરચાના ભજીયા ભાવે છે કે ફલાણાના, ઈ કોઈ ઇસ્યુ નથી. ઈ રામાયણની ચોપાઈ બોલે છે એટલે જગત આખાને ગમે છે. પછી કયું તેલ વાપરે ને કયો સાબુ વાપરે કે ફલાણી અગરબત્તી કે ઢીકણું ધોત્યું એવું ના હોય. એ ઇન્ડિવિજ્યુઅલ વાતો છે, એની યારે સમાજને કાંઈ લેવા દેવા નથી. લતા મંગેશકરે મેરેજ કર્યા કે ન કરે એનો પોતાનો પ્રશ્ન હતો. તમે એ બોલે એટલે તમને વનરાયમાં કોયલ ગહુક્યું એવું લાગે, ધેટ્સ ઓલ. એ જ તો એની ઓળખાણ છે. તેંડુલકર એક ગણિતમાં કેટલા ને ઇંગ્લિશમાં કેટલા હતા ને કોમર્સમાં હતા કે સાયન્સમાં કોઈ પૂછે છે, એનું બેટ પોતે કહી જાય કે હું શું છું. એમ આ જે બિજરાજદાન ગઢવી કે દેવાયત ખવડ જેવા કોઈ પણ કલાકારો જે છે એને કહો ભાઈ તમારો મન મુટાવ જે થાય તો બને ત્યાં સુધી તમે ઇન્ડિવિજ્યુઅલ વિડીયો પણ નકામો. કારણ કે આ અત્યારે સોશિયલ મીડિયા તો વાયરલ છે. એ કેવું છે, એ તો કોરોના જેવો વાયરસ છે. તમારે બધાએ લોકડાઉન પાડવું પડે. જો આ બધું જ તમારે સિનારીઓ બંધ કરવો હોય તો કલાકારોએ લોકડાઉન પાડવું પડે તો મેળ પડે છે. નહીતર એકબીજા તમે જો તમે આમનામ માસ્ક પહેરીને પણ માઇક ઉપર એ માસ્ક સમજો ને, એ માસ્ક પહેરીને પણ તમે બોલ્યા કરશો તો આ તો વાયરસ એકબીજામાં જતો થશે, ફેલાયા રાખશે ને આપણે મોટી હારાકીરી સર્જશું. એના કરતાં લોકડાઉન પાડો અને બીજાને જીવવા દો, મજા કરો અને મજા કરાવડાવો. જાહેર જીવનમાં હશે સર, કદાચ સોશિયલ મીડિયામાં હશે, અનેક લોકોને આ કામ લાગશે કે લોકડાઉન પાડવું સોશિયલ મીડિયામાં પણ જરૂરી છે. સર આપણે જોઈએ તો જે રીતે વાત કરી કે દેવાયત ખાવડે ચેલેન્જ આપી હતી કે મોરે મોરાની આવા દેજો, એ રીતે બિજરાજદાન ગઢવીએ ચેલેન્જ સ્વીકારી છે કે મોરે મોરો હવે હું મોરા માટે તૈયાર છું. તો સર આ વિવાદ જો વધે તો કેટલે સુધી જઈ શકે છે, એટલા માટે અટકવો જરૂરી છે. હવે વધશે તો નહીં, કારણ કે હવે 5 ડાયા માણસો એમાં વચ્ચે આવશે સાહેબ. એ વધે એ સારું નથી. ક્યારેય પણ સારપ હોય વધવી જોઈએ, ખરાબી વધવી ન જોઈએ. આપણે ઈચ્છીએ ખરા કે આવું ન થાય, પણ મોરે એટલે હામા એ ભાષામાં હામ આવી જાવ, આપણે થઈ જાય એમ. પણ ભલા માણસ તમે ક્યાં કોઈએ બાપે મારા વેર છે, કોઈએ એકબીજાની ગાદી પચાવી પાડી નથી, એકબીજાના કાર્યક્રમ કોઈએ તોડી કાઢ્યા નથી. તમારે કારણે આ નુકસાન થાય એમ નથી, આને કારણે તમારે નુકસાન થાય. તમે બંને પોતપોતીકી રીતે મહાન છો, તમારી રીતે માની લો, અને તમારા અમુક ફેન ફોલોઅર્સ છે, તો તમે આવું બધું ના કરો. અને એવું જ સમજણવાળી કોઈક વાત મોટો માણસ કરશે અને કરશે ને કહેશે. અમે જો એનો અર્થ એ છે કે હવે જો દેવાયત ખવડ કદાચિત ઇન્ડિવિજ્યુઅલ વિડીયો ઉતારે, ડાયરામાં ન કહે, તો માનવું કે આપણી વાત વરે પડવા જઈ રહી છે. અને એ સારી વાત છે સાહેબ. શું કામ આવું કરવું જોઈએ? કોઈને ગમતું નથી. ક્યારેય શાબાશી સાંભળનારામાં તો એવું છે સાહેબ, ઓડિયન્સની તમને એને કંઈ ખબર નથી. દેવાયતભાઈ પણ સાંભળી લે અને ભાઈ બિજરાજદાન ગઢવી સાંભળી લ્યો કે તમે ક્રિકેટની મેચના સ્ટેડિયમમાં એક દી બે જઈ આવજો, બંને જઈ આવજો ક્રિકેટની મેચ જોવા. વિકેટ પડશે, તાળીઓની બોછાર, સિક્સર લાગે, તાળીઓની બોછાર. તમે કયા પક્ષમાં છો? તાળીઓની ગુંજ જે વગડે છે એ શું છે? દુનિયા આખી તમારી સફળતાને સલામ કરે. જે સફળ થાય તે, બોલર થાય તો બોલર, બેટ્સમેન થાય તો બેટ્સમેન. દર્શકનો કોઈ પક્ષ નથી હોતો, નહીં તો સન્નાટો ન છવાઈ જવો જોઈએ. તમે જો કોઈની ફેવર ના હો તો સન્નાટો ન છવાઈ જવો જોઈએ. વિકેટ પડે તો સીટીયું વાગે છે અને સિક્સર ફટકારે તોય હાહાકાર મચે છે. દર્શક આવા જ હોય. એમ તમે જે ઓડિયન્સની સામે બોલો છો ને બધા ઊંચા હાથ કરીને ધન્ય હો ધન્ય, એ બધી જે બધા લલકારે કે તમને દાદ દે છે, એ દાદ અહીંયા તમને દે તે ઓલી કર ઓલા નહીં દેતા હશે. એટલે યાર તમે તો ડાયરાના માણસો છો, આપણે તો અહીં ઓફિસમાં બેસીને વાતો કરીએ. તમે તો રોજનું થયું તમારે લોકો સાથે, તો તમારું બિલકુલ છે. તમારે તો ઓડિયન્સ તમારી બિલકુલ 24 કલાક તમે જાઓ છો પ્રજા વચ્ચે. તમારે એટલું મગજમાં રાખવું જોઈએ. જે પ્રહલાદને બાળવા જે લોકો હિરણાકશ્યપના લોકો નીકળ્યા હતા,
તે દિવસે આ જ ઓડિયન્સે ગાળો આપી હતી પ્રહલાદને. શું કામ? કારણ કે જે હિરણ્યકશ્યપની બેન હતા એ તો અગ્નિપ્રૂફ હતા, ફાયર પ્રૂફ. હોલિકા, બધાને ખબર કે હોલિકા બળવાની નથી અને છે આ રાજાના પક્ષના. એટલે બધા જ દર્શકો જે અત્યારે દેવાયત ખવડથી માંડીને બિજરાજદાનને જે બિરદાવી રહ્યા છે ને, એવી જ રીતે દર્શકો કહેતા હતા કે બરાબર છે પ્રહલાદને કે તારામાં બુદ્ધિ નથી, હોલિકા બેન તો આમ ફાયર પ્રૂફ છે, તારા રાજાની અમે પડાય જ કેમ, તું ઓલી ભગવાનનું નામ લે, તમને અકલનો છાંટો નથી, તું કયા કુળમાં જન્મ, વગેરે વગેરે. રાઈટ. પછી રિટર્નમાં શું થયું? હોલિકા ફેલ થઈ ગઈ, ફાયર પ્રૂફ બધું પૂરું થઈ ગયું. એનઓસી કહીને મળ્યું કે ન મળ્યું? પ્રહલાદ જીવતો રહ્યો, કમળની પાંખ જેવો થઈને બહાર આવ્યો. હવે ઈનો ઈ જ પ્રજા, તમે જુઓ, જે પ્રહલાદને ગાળો દેતી હતી ઈનો ઈ પ્રજા ન્યાને મીંડા હોલિકાની વિરુદ્ધમાં અને હિરણ્યકશ્યપની વિરુદ્ધમાં બોલવા અને એને મીંડા ગાળો ભાંડવા. બરાબર. ત્યાંથી પછી લોકો ભાગી ગયા, બીજા જે દર્શકો હતા, જે રક્ષકો હતા એ ભાગી ગયા હિરણ્યકશ્યપના. તો ઓડિયન્સ શું છે? પ્રહલાદને ગાળ્યું દે, હોલિકાને ગાળ્યું દે. કારણ કે સફળ કોણ થયું મહત્વનું છે. સેમ પોઝિશન આ કેસમાં છે. બ્રિજરાજદાનનો અત્યારનો વિડીયો સાંભળીને કેટલાક લાઈક શેર કરશે, નીચે લખશે વાહ બાપુ થઈ રહ્યો છે, મેં જોઈને બાપુ બહુ સરસ છે, જવાબ આપી દીધો, તમે ધન્ય હો, એમ કરશે. એટલે સામે જે અત્યારે માંડ થોડુંક થાળે પડવાનું છે, ત્યાં વળી ન્યાય ભગવાન દયા છે, દોડવું અને ઢાળ મળશે. એ વળી પાછો બીજો એક વિડીયો શરૂ કરશે, હવે તું આવતો રે મરદના પેટના હોય તો, આમ કરીને. આમ બે થશે ને લોકો જોણું જોશે. તમારા બેયમાંથી જેનું જે કાંઈ નુકસાન થશે એ આ ઓડિયન્સ માણશે, આઘાત નહીં લાગે. જે લોકો તમને અત્યારે આમ કોમેન્ટ્સ કરે છે, બિરદાવે છે, તમે એને સામે કહો કે ભાઈ તમે મને બિરદાવા કરતા એક કામ કરો, દેવાયત ખવડ જઈને ઠપકો આપી આવો, જો કોઈ નહીં જાય. જે બિરદાદાન ગઢવીને બિરદાવે છે એ લોકોને કહો તમે દેવાયત ખવડને જઈને ઠપકો આપ્યો, ઠપકો આપવા નહીં જાય. કારણ કે એને તો ન્યા પણ સંબંધ રાખવા છે, અહીંયા સંબંધ રાખવા છે. આ તો સોશિયલ મીડિયા છે. મારે તો ખાલી એમ ટીક જ કરવાનું છે ને, ટીક કરવામાં કઈ પૈસા નથી. તમે લખો છો કે મારો આ જન્મદિવસ છે, હું ગૂગલમાં જઈને આવડો મોટો દોથો ભરાય નહીં, એવડો મોટો ફૂલનો ગુચ્છો મૂકાવ, હા કોપી કરીને ફર કરીને જવા દઉં. શું કામ? મફત છે. આગળ આવે છે કે ભાઈ આ તમારે શુભકામના પાઠવી 50 રૂપિયા, મોટો ફૂલ ગુચ્છો હોય તો 150 રૂપિયા. હરામ બરોબર તમને કોઈ મોકલે તો. તમે જેને લાખો ફોલોઅર્સ માનો છો, કોઈ કૂતરું ન આવે, 5-15 માંડ આવે તો આવે ગણ્યા ગાંઠા. શું કામ? પછી કે આપણે રૂબરૂ મળી લે હું કે ફોન કરી લે હું. આ જ વાત છે. એટલે તમે એટલે કે બિરજરાજદાનભાઈ ગઢવી અને ભાઈ આપણા જે સામે છે દેવાયતભાઈ ખવડ, બંનેને કહું બ્લુ ટીક જોઈને પોરહાઈ જાવમાં. આ બધો ખાલીપો હોય છે. આમાં કાંઈ બહુ એમ તો મહાણમાંય બધું હોય, પંખા હોય, લાઇટ હોય, બારી બાયણા બધું હોય છે, પણ ત્યાં મળદા રહીએ ને આપણે ત્યાં મકાનમાં માણા રહીએ, આટલો ફેર છે. બધું તમને ફોલોઅર્સ જે બ્લુ ટીક લાગે છે, ફોલોઅર્સ એટલે તમારા આટલું ફીદા થઈ જાય એવું નહીં. તમારી કંઠ કેણી ઉપર ફોલોઅપ છે. તમે માગજો 50-100 રૂપિયા 500 રૂપિયા જેવો ગ્રાહક હરામ બરોબર કોઈ આપે તો. એટલે આ બેય છીછરાપણું છોડી દેવું જોઈએ. કારણ કે આપણી ભાતીગળ સંસ્કૃતિ બહુ પ્રાચીન પરંપરાવાળી છે. ભારતની કોઈ પણ શૈલીમાં આ પ્રકારની વાત જ નથી. તમને ગામઠી ભાષામાં ઉચ્ચ સ્તરનું શિક્ષણ આપવામાં આવે. અભણ બોલે ને ભણેલા સાંભળે એવી તો આ જગતમાં પેલી કલા છે ને, એ આપણને વરદાન રૂપ મળેલી છે સૌરાષ્ટ્રની. તો એનો સદુપયોગ કરવો જોઈએ. એના વાહક તરીકે તમારે રહેવું જોઈએ. ગરિમા એની જાળવવી જોઈએ. માં સરસ્વતીએ તમને આપેલો કંઠ અને તમને જે કોઈ તમારી ચારણી સાહિત્યની પરંપરાએ આપેલી તમને આ વિદ્વતા, એ બધું છે એની ગરિમા જાળવીને આ છીછરા ઝઘડા જે છે એ મંચ ઉપર લાવતા અટકવા જોઈએ. જી સર, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સરે જે રીતે વાત કરી કે આ તો કંઠ છે તે સરસ્વતીની કૃપા છે અને બંને કલાકારો હોય છે તેની જે અમાન્ય છે તે રાખવી જોઈએ. અને લોકો અત્યારે સોશિયલ મીડિયામાં જે રીલો વાયરલ કરી રહ્યા છે, જે સોશિયલ મીડિયા પર જે યુદ્ધ ચાલી રહ્યું છે, સરની એક સલાહ છે, અનેક લોકોને કામ આવે તેવી છે કે સોશિયલ મીડિયામાં પણ અત્યારે જે લોકડાઉન છે તે પાડવાની જરૂર છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.